હું છું સીમા રાવલ અને તમે જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। શેન્ટલાવીર મહારાજની છત્રછાયામાં દગાવાડિયા ગામ વસેલ છે। આરાધ્ય દેવ શ્રી શેન્ટલાવીર મહારાજે દણગાભાને પરચો આપ્યો અને દણગાબાને કહ્યું કે તું અહીંયા ગામમાં વસી જા, હું તારી રક્ષા કરીશ અને તારા વંશ વારસદારોની પણ હું રક્ષા કરીશ। આવું વરદાન આપ્યું અને દણગાબાને સાક્ષાત્કાર થયો। બારોટજીના ચોપડે એવી નોંધ પણ છે કે દિવાન દશગામે તે એ વખતે અહીં એક વાઘનો શિકાર પણ કરેલો। તે દરમિયાન રાજ્ય સિદ્ધરાજ જયસિંહ પણ શિકાર ખેલવા અહીં આવેલા અને આ જોયું ત્યારે દંગરજની રાજાએ સરપાવ રૂપે 700 વીઘા જમીનની જાગીરી આપી હતી। ફાગણ સુદ 14ના દિવસે દગાવાડિયા ગામની થાંભલી રોપાઈ એટલે શેન્ટલાવીર મહારાજ પ્રતિષ્ઠા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસને મામા પૂંજના નામે પણ લોકો ઓળખે છે અને શ્રી શેન્ટલાવીર મહારાજના મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। દગાવાડિયા ગામ શ્રી શેન્ટલાવીર મહારાજની છત્રછાયામાં ખૂબ જ સુખી છે। તારીખ 17/2/2000ના રોજ ગામ લોકોએ ભેગા મળી નવીન મંદિરનો જીર્ણોદ્ધાર કરી મહારાજને આરસની મૂર્તિ સ્થાપના કરી હતી। 27 ગોળ ચૌધરી સમાજના 52 જેટલા ગામના સમુદાયમાં એક આગવી ઓળખ ઊભી થઈ છે। દગાવાડિયા ગામમાં હાલ ચૌધરી સમાજ, બ્રાહ્મણ સમાજ, વાણિયા સમાજ, ગોસ્વામી સમાજ, ઠાકોર સમાજ, દરજી સમાજ, રાવળ સમાજ અને હરિજન ભાઈઓ વસે છે। త్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు। అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా। બોલો શ્રી શેન્ટલાવીર મહારાજ કી જય। આજે દગાવાડિયા ગામમાં મામાપુનનો તહેવાર જે પરંપરા વર્ષોથી હોળીનો આગલો દિવસ અને લગભગ ઘણા 23મા વર્ષથી પાટો ઉત્સવ પ્રકારનો એક પ્રસંગ હોય છે અને આ ગામનું સ્થાપના દિવસ તોરણ બંધાયું ત્યારથી આજ સુધી બાપાના અમારા ખૂબ આશીર્વાદ છે અને ખૂબ મોટી પ્રેરણા મળી અને ગામનો ખૂબ વિકાસમાં એમના આશીર્વાદથી ગામ લોકો ખૂબ સુખી સંપન્ન અને બહાર વિદેશ ગમન, શહેરીકરણ અને ખૂબ વિકાસ કરેલ છે। એટલે આજનો પ્રસંગ બહુ અનેરો અને ઉત્સાહી આનંદપૂર્વક અમે બધા નિભાવીએ છીએ। શેન્ટલાવીર મહારાજનું દગાવાડિયા ગામમાં મામાપુરનું દર ફાગણ સુદ 14 એટલે કે હોળીના આગળના દિવસે અમારા વડવાઓથી આ પ્રસંગ ઉજવાતો આવ્યો છે અને એ પ્રસંગ અમે કાળક્રમે આજ સુધી પણ સંપૂર્ણપણે જાળવી રાખ્યા છીએ અને કાયમ માટે કરીએ છીએ। પરંતુ શેન્ટલાવીર મહારાજની 17/2/2000ના સાલમાં નવીન મંદિરનું કર્યા પછી અમે મામાપુંજનું બહુ મહત્ત્વ આપી અને એને બહુ રંગે ચંગે ઉજવીએ છીએ। મામાપુંજમાં સવારે અમે દરરોજ હવન કરીએ છીએ। હવનમાં પણ ઘણીવાર કોઈ વાર દાતાઓ મળી જ જાય છે, કોઈ દિવસ એવો નથી હોતો કે દાતા ના હોય। અને દાબી અવાજ આવ્યો અને એમણે કહ્યું કે હું અહીંયા વસું છું, મારું નામ શેન્ટલાવીર છે અને તું અહીંયા ગામ વસાય, હું સદાય તારું રક્ષણ કરીશ, તારા પરિવારનું પણ રક્ષણ કરીશ। એટલે આ દણગાભાઈ અહીંયા પાટણના રાજા સિદ્ધરાજની વિનંતીથી ગામ વસાયું। એમના પોતાના પરિવારના કબીલાવાળા લઈ
અહીંયા આવી અને 5 ભાઈઓનો ગામ વસાવીને તોરણ બોધ્યું અને એ દિવસ હતો ફાગણ સુદ 14. એટલે ફાગણ સુદ 14ના દિવસે અમે આ પાટોત્સવની ઉજવણી કરીએ છીએ.